webinar. The chat box is on. Kindly let us know if the voice is not reaching to you. And if you can listen to us appropriately, do just guide us so that we can have a better clarity. Thank you. Thank you for the reply. Once again, instructing all the members that you need to click on question and answer for putting your question. And one query from our side is whether the voice is rightly reaching to you. If yes, reply yes so that we can have a clarity and sharp at 11:30 can start the session. Thank you. मेरे हेलो Hello. If the voice is not reaching, do let us know.
Thank you for the input. You have messaged us that the voice is clear. Thank you. Yes, we are increasing the volume. The time is 11:35 and we are beginning with the session. ચોથા વર્ષ બાબતનું આજનું આ વેબિનારની અંદર સર્વેનું હું પ્રિન્સિપલ ડોક્ટર સાગર દવે કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશન કેસીજી વતી આપ સર્વેને આવકારું છું. બે ત્રણ ઇન્સ્ટ્રક્શન્સ પહેલા આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. એક ક્વેશ્ચન એન્ડ આન્સર દેટ ઇઝ ક્યુ એન્ડ એ જેવું આપને દેખાશે. આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે ક્યુ એન્ડ એ પર ટિક કરી અને પ્રશ્ન મૂકવાનો થશે. ડાયરેક્ટલી તમે પ્રશ્ન પૂછી શકશો નહીં, ફક્ત ચેટ બોક્સ થ્રુ જ તમે આ પ્રશ્ન અમારા સુધી મૂકી શકશો. આપ સર્વેને અભિનંદન એટલા માટે પણ પાઠવીએ કે વોલેન્ટરી સેશન હોવા છતાં લગભગ 800 જેટલા પ્રાધ્યાપકોએ આ ઓનલાઈન વેબિનારમાં જોડાવાનો લિંક ભરેલી છે અને અત્યારે જ્યારે શાર્પ 11:35 થયેલી છે ત્યારે 50% વધારે ઓલરેડી જોઈન થઈ ગયેલા છે અને 5 મિનિટની અંદર બાકીના જોઈન થશે એવું આપણે આશા રાખીએ છીએ. જે કોલેજે અથવા તો જે યુનિવર્સિટીઓએ એવી વ્યવસ્થા ગોઠવેલી હોય કે જ્યાં એક કરતા વધારે વિદ્યાર્થીઓ એકઠા થઈ
અને આ સેશન સાંભળતા હોય, then it is an humble request from our side કે આપ એવા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ પણ લેજો અને અમારી સાથે શેર કરજો. એટલે આજની આ ઇવેન્ટનો જે રિપોર્ટ બનશે એની અંદર વી કેન હેવ ધી પાર્ટિસિપેશન નંબર્સ એઝ વેલ. એ તમને જે મેલ મોકલેલો છે એના થકી જ આપ કરી શકશો. તો જો હવે મારો અવાજ આપ સુધી પહોંચતો હોય અને જો આપ સર્વે જોડાઈ ગયા હોય તો ટાઈમને રિસ્પેક્ટ આપી અને આપણે આપણા સેશનની શરૂઆત કરીએ છીએ. ટેકનોલોજીના આ માધ્યમથી આટલા બધા પ્રાધ્યાપકો એક સાથે જોડાઈ શકે છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે આપણી એનઈપી પણ એની હિમાયત કરે છે. So I am thankful to all and we will begin the session after 35 or 35 seconds. In between, if the voice is not clear, kindly message us so that we can have a clarity. Thank you. ચેટબોટની બાજુમાં એક ક્વેશ્ચન આન્સરનું બટન છે, એ આપે ક્લિક કરી અને કંઈ પણ પ્રશ્ન હોય તો મેસેજ કરવાનો થાય છે. અને જ્યાં સુધી અહીંથી અમે લોકોએ ચેક કરેલું છે વોઇસ પહોંચી રહ્યો છે. જો કોઈક સંજોગોમાં આપને અવાજ ઓછો આવતો હોય અથવા તો કોઈક સંજોગોમાં જો આપને અવાજ ન આવતો હોય તો તે આપની કક્ષાએથી ઇન્ટરનેટનો ઇશ્યુ કે બીજો કોઈ ઇશ્યુ હોઈ શકે. સો કાઇન્ડલી લેટ અસ નો અને વી આર બિગિનિંગ વિથ ધ સેશન. થેન્ક યુ. આપ સર્વેનું આ વેબિનારમાં સ્વાગત છે. The first slide itself is showing fourth year undergraduate program. થોડીક શરૂઆત કરીએ. Can we have the next slide please? Thank you. શિક્ષણ વિભાગ કેસીજી એનઈપી સેલને જુદા જુદા પ્રાધ્યાપકો પાસેથી જુદા જુદા વિદ્યાર્થીઓ પાસેથી અમુક આ પ્રકારના પ્રશ્નો મળ્યા જે અમે આ સ્ક્રીનથી આપની મારફત સ્ક્રીનથી આપના સુધી મૂકી રહ્યા છીએ. થોડા પ્રશ્નો એવા આવે છે વિદ્યાર્થીઓના કે સર આ ચોથું વર્ષ કરવું શું અમારા માટે ફરજિયાત છે? ઇઝ ઇટ મેન્ડેટરી ટુ ઓપ્ટ ફોર ધ ફોર્થ યર? આ એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે. તો પહેલા આ પ્રશ્નથી જ થોડીક શરૂઆત કરીએ તો વાત સર્વે સુધી પહોંચશે. પ્રાધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓ સાથે વાર્તા કરીને અમુક મુદ્દાઓ જણાવવાના થાય છે. અને આ મીટિંગ એક એવા સમય થઈ રહી છે કે જેની અંદર કોલેજીસની અંદર હાલમાં ઇન્ટરનલ એક્ઝામ્સ પણ ચાલુ છે. એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સમય કોલેજની અંદર આવતા હશે. એટલે આઈ થિંક ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ અડ્રેસ ટુ ધ ફેકલ્ટીઝ એન્ડ ટુ ધ સ્ટુડન્ટ્સ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે આવી ત્યારબાદ ગુજરાતની અંદર વિધિસર તેની અમલવારી શરૂ થઈ. જીઆર બહાર પાડવામાં આવ્યો અને એના 3 વર્ષ જીઆર એટલે કે ક્રેડિટ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે અમલમાં મૂક્યા. હું આપની સ્ક્રીનની સમક્ષ એક સ્ક્રીન મૂકી રહ્યો છું જેની અંદર આપ ક્રેડિટ સ્ટ્રક્ચર જોઈ શકો છો. હાલમાં ગુજરાતની દરેકે દરેક કોલેજની અંદર આ ક્રેડિટ સ્ટ્રક્ચર યુનિફોર્મ વેથી અમલી છે. અને એની ફર્સ્ટ કોલમ છે ખૂબ જ અગત્યનું છે જે ક્યારે આપણે ધ્યાનમાં લેતા નથી, જેને અમે કહીએ છીએ NHUQF ક્રેડિટ લેવલ, રાઈટ ને. એ એક અગત્યની વાત છે જે આજના ચર્ચાની અંદર એ અગત્યનો ભાગ ભજવશે. તો આપ જોઈ શકો છો તે મુજબ 22 ક્રેડિટનું ક્રેડિટ સ્ટ્રક્ચર ગુજરાતની દરેકે દરેક યુનિવર્સિટી, પછી એ સ્ટેટ હોય
કે પછી પ્રાઇવેટ યુનિવર્સિટી હોય, દરેકના માટે અમલી છે. જ્યાં સુધી યુનિવર્સિટીનો પ્રશ્ન છે, તો દરેક પ્રકારની શૈક્ષણિક ઓટોનોમી, જેને આપણે એકેડેમિક ઓટોનોમી કહીએ છીએ, એ દરેક યુનિવર્સિટી પાસે રહેલી છે. એટલે અત્યાર સુધી 3 વર્ષ સુધી જે કોર્सेस આપે ભણાવ્યા અને જે કરિક્યુલમ આપ ભણાવી રહ્યા છો, તે સઘળો કરિક્યુલમ આપની યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝે પોતાની રીતે તૈયાર કરેલ હશે. એટલે એવું બની શકે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અને ગુજરાત યુનિવર્સિટીના પેપર્સ જુદા જુદા હોય, પરંતુ જ્યાં સુધી ક્રેડિટનો પ્રશ્ન છે કે મેજરના આટલા આ સેમેસ્ટરમાં કે માઇનરના આટલા પેપર્સ આ સેમેસ્ટરમાં, એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં હોય અને આ રીતે આપ આપનું 3rd યર ના અંત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છો. ખૂબ જ અગત્યનો અને સૌ પ્રથમવાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આવવાથી એક 4 ક્રેડિટનો ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને જે ફરજિયાતપણે આપવાની થાય છે, એ પણ અત્યારે આપની યુનિવર્સિટી ખાતે, આપની કોલેજીસ ખાતે આપ વિદ્યાર્થીઓને આપી રહ્યા છો, એવી અમે લોકો આશા રાખીએ છીએ. સો હવે આ અત્યાર સુધી થયેલી વાત આપની સમક્ષ મૂકી. નીરજ, આપણે પ્રથમ સ્લાઇડ પર ફરી પાછા પહોંચી જઈએ. પ્રથમ પ્રશ્ન. તો હવે પહેલા પ્રશ્નથી થોડીક ચર્ચા શરૂ કરીએ और इधर વાતચીત શરૂ કરીએ. ચોથું વર્ષ ફરજિયાત છે? એનો પહેલો જવાબ છે ના. જો કોઈ વિદ્યાર્થી તમારી પાસે આવીને પૂછે છે કે સાહેબ, આ 4 વર્ષનો અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે અને એટલા માટે જેણે ત્રીજું વર્ષ કર્યું એ દરેક વિદ્યાર્થીએ ચોથું વર્ષ કરવું જ પડે, શું એ સાચું છે? તો તમારે સ્પષ્ટપણે કહેવાનું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થી લક્ષી નીતિ છે. ઇટ ઇઝ અ સ્ટુડન્ટ સેન્ટ્રિક પોલિસી and it is not at all mandatory for the student to go for the 4th year. તો અહીંયા પ્રશ્ન એક આપના મનમાં આવે, સાહજિક પ્રશ્ન આવે કે સાહેબ, જો ચોથું વર્ષ ફરજિયાત ના હોય તો પછી આ 4 વર્ષનું સ્ટ્રક્ચર મૂકવા પાછળનું રીઝન શું? એની ફિલોસોફી શું? કયા વિદ્યાર્થીએ ચોથા વર્ષમાં પ્રવેશ લેવો જોઈએ અને જો એ ચોથા વર્ષમાં પ્રવેશ લે તો એને શું અને કેવા પ્રકારના ફાયદા થાય? તો આટલા પ્રશ્નોના જવાબ હું આપવાની દિશામાં આગળ વધીશ. નીરજ, ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. વાય that 4th year પાર્ટ હજુ આની આગળ લઈ લો. થેન્ક યુ. આપની સમક્ષ એક સ્લાઇડ મૂકી છે અને થોડા ડેટા હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. એ નેક્સ્ટ સ્લાઇડની અંદર છે. દર વર્ષે લગભગ 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ ભારતમાંથી બીજા બધા દેશમાં જઈ અને શિક્ષણ મેળવતા હોય છે. તો અત્યાર સુધી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ચોથા વર્ષનો યુજીપીએનો પ્રોગ્રામ નતો લોન્ચ થયો, ત્યાં સુધી દરેક જે વિદ્યાર્થી જેને ફોરેનમાં જવાનું થતું હતું, તે વિદ્યાર્થીઓના માટે એક મોટી તકલીફ હતી. એમની ડિગ્રી પતી જતી હતી 12+3 ના સ્ટ્રક્ચરથી, અને ફોરેનની અંદર જો એને માસ્ટર ડિગ્રીનો કોર્સ લેવાનો થાય તો તેઓની અપેક્ષા હતી 12+3 નહીં, પરંતુ 12+4 નું માળખું. એટલે સ્ટુડન્ટ્સ એવું એક્સપેક્ટ કરતા હતા કે જો 12+4 નું માળખું હોય તો તેમને એક વર્ષ અલગથી કરવું ન પડે અને સીધી એ વિદ્યાર્થી 12+4 વર્ષ પૂરા કરી અને ફોરેનની અંદર જવા માટે એલિજિબલ થઈ જાય. મને હજુ યાદ છે કે ઘણી બધી યુનિવર્સિટીમાં એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જેવો કોર્સ ચાલતો હોય, એટલે આપણો બિચારો વિદ્યાર્થી ગુજરાતનો 12+3 વર્ષનું શિક્ષણ પૂરું કરે, ડિગ્રી મેળવે, માર્કશીટ મેળવે, પછી પાછો તે એક વર્ષના પ્રોગ્રામમાં રજીસ્ટર થાય, એક વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરે અને ત્યારબાદ એ વિદ્યાર્થી ફોરેન જવા માટે એલિજિબલ થાય. અને એટલા જ માટે, ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ, આ 8 લાખ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એના માટે
યુજીસીએ એવું વિચાર્યું કે તમારું શિક્ષણનું અંડર ગ્રેજ્યુએટનું સ્ટ્રક્ચર જો 4 વર્ષનું થાય તો બહારગામ જનારા વિદ્યાર્થીઓને એક અગત્યની મદદ મળે અને વિદ્યાર્થી આસાનીથી ફોરેન જઈ શકે, અને એટલા માટે આ 12+4નું માળખું અમલમાં આવ્યું. એટલે કોઈ પણ વિદ્યાર્થી જો પ્રાધ્યાપકને પૂછે કે સાહેબ મારે 4થું વર્ષ નથી કરવું અને મારે તો 12+3 વર્ષ પૂર્ણ કરી અને મારે સીધી જોબ લેવી છે, મારે નોકરીમાં જવું છે, મારે કંપનીમાં જોડાવું છે, મારે ઓર્ગેનાઇઝેશન્સમાં કામ કરવું છે, તો શું હું કરી શકું? તો એનો સીધો જવાબ આપવાનો થાય છે કે યસ, 12+3 પછી પણ વિદ્યાર્થી ડિગ્રી મેળવવાને પાત્ર બને છે. આપ જે યુનિવર્સિટી જોડે અફિલિએટેડ હો કોલેજ, તેને વિદ્યાર્થીને જણાવવાનું થાય છે કે ગુજરાતની દરેક યુનિવર્સિટી દરેક વિદ્યાર્થીને 3 વર્ષના ગ્રેજ્યુએશન પછી ડિગ્રી આપશે જ, તે તેમની જવાબદારી છે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ થકી 22 ક્રેડિટ દરેક સેમેસ્ટરમાં, એમ વિદ્યાર્થીની 3 વર્ષની ટોટલ ક્રેડિટ ભેગા થયા અને પૂર્ણ થયા બાદ દરેક વિદ્યાર્થી ડિગ્રી મેળવવા માટે એલિજિબલ બને છે. તો આ જે છે એ ખૂબ જ અગત્યની બાબત છે જે આપે સ્પષ્ટ કરવાની થાય છે કે 4થા વર્ષનો પ્રોગ્રામ દરેક માટે ફરજિયાત નથી. બીજો અગત્યનો પ્રશ્ન, તો કયા વિદ્યાર્થીઓએ 4થું વર્ષ કરવું એ લાભદાયી બની શકે? This is a very important question. તો જો કોઈ વિદ્યાર્થી જે મુખ્ય વિષય છે કે જેને તમે મેજર વિષય તરીકે ઓળખો છો એમાં વધારે સારું જ્ઞાન મેળવવા ઈચ્છે છે, if the student is wanting to have a better understanding of the core subject, his major subject, then all those student may opt for this 12+4. એ લોકો આ 12+4માં જઈ શકે. સ્ટુડન્ટ એવો પ્રશ્ન પૂછી શકે કે સર, આ 12+4નું સ્ટ્રક્ચર આવવાથી જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ અમે આપીએ છીએ, રાઈટ, તો એ કોમ્પિટિટિવ એક્ઝામનું પણ હવે શું લેવલ બદલાઈ ગયું છે? હવે પહેલા જે 12+3 પછી જે છોકરો એલિજિબલ થતો હતો, શું એ હવે 12+4 પછી એલિજિબલ થશે? તો એનો જવાબ પણ છે કે ના, જે જૂના સ્ટ્રક્ચર એટલે કે 12+3 પછી જે છોકરો એલિજિબલ થતો હતો એ હવે પણ આ નવું સ્ટ્રક્ચર લાગુ થયા બાદ પણ 12+3 પછી એલિજિબલ થઈ જ શકે. જો કોઈ વિદ્યાર્થી સે ફોર એક્ઝામ્પલ એમબીએના એન્ટ્રન્સની તૈયારી કરે છે, જો કોઈ છોકરાએ કોઈ બેન્કિંગને લગતા કોર્સમાં કે જેમાં ગ્રેજ્યુએશન ઇઝ અ મિનિમમ રિક્વાયરમેન્ટ વિચ દે આર આસ્કિંગ ફોર, if the student is preparing himself for UPSC examination, તો આવા દરેક બાબતમાં આપે ખાસ યાદ રાખવાની જરૂર છે કે દરેક વિદ્યાર્થી 12+3 પછી એલિજિબલ થાય જ છે. વિદ્યાર્થી માટે 12+4 પછી જ એલિજિબલ થાય એવી કોઈ જરૂરિયાત નથી. પોઈન્ટ નંબર 1. સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ વસ્તુની સ્પષ્ટીકરણ પછી હવે અત્યારે આપણે શું સ્પષ્ટ કર્યું કે 12+3 પછી વિદ્યાર્થી ડિગ્રી પણ મેળવી જ શકશે અને 12+3 પછી વિદ્યાર્થી દરેક પ્રકારની એન્ટ્રન્સ માટે પણ એલિજિબલ થશે. તો પછી જે વિદ્યાર્થીએ ફોરેન જવાનું છે એ વિદ્યાર્થી જે તે કોલેજમાંથી 12+4ની ડિગ્રી મેળવે તો સીધો એ ફોરેન માટે થઈને એલિજિબલ થઈ જાય છે. This will be the greatest advantage which a student will have. Next slide please. હવે જો 4થું વર્ષ વિદ્યાર્થી કરવાનું નક્કી કરે છે તો અત્યારે તો આપના ત્યાં આપની સંસ્થામાં ભણતો વિદ્યાર્થી છે, 3જા વર્ષમાં ભણે છે, હજુ તો યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ નહીં જ થઈ હોય અને યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થયા પછી એનું રિઝલ્ટ આવશે. તો અહીંયા યુજીસીએ આપણા જીઆરની અંદર અને આપણી એટલે કે રાજ્ય સરકારની એસઓપીની અંદર આટલા મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં આવેલા છે. જે વિદ્યાર્થી નક્કી કરે છે કે મારે 4થા વર્ષમાં પ્રવેશ મેળવવો છે એના માટે 2 ઓપ્શન્સ ખુલ્લા છે. પહેલું ઓપ્શન છે
4th year honors with research. આ મુદ્દામાં હું લગભગ 3 મિનિટ સમજાવવાની કોશિશ કરીશ. આપની સ્ક્રીન પર પણ ઘણા બધા મુદ્દાઓ છે, ખૂબ જ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. આપની સંસ્થામાં જો કોઈ વિદ્યાર્થી આવીને કહે કે મને ચોથા વર્ષ ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ આપી જ દો, તો તમારે જવાબ આપવાનો છે કે ભાઈ એ તારે નક્કી નથી કરવાનું, એ તો તારા 3 વર્ષના અત્યાર સુધી મેળવેલા ટકા નક્કી કરશે કે તું ચોથા વર્ષ માટે એલિજિબલ થાય છે કે નહીં. યુજીસી નું રેગ્યુલેશન જે છે તે મુજબ 4 યર યુજીપીએ મુજબ અને એસઓપી મુજબ જો વિદ્યાર્થીના 3 વર્ષના મેળવેલા માર્ક ટકાવારી 75% સરેરાશ થતી નથી, તો તે વિદ્યાર્થી 4th યર્સ ઓનર્સ વિથ રિસર્ચમાં પ્રવેશ મેળવવા માટે એલિજિબલ થતો જ નથી. In English, if a student has not obtained average 75% in the first 3 years of his UG program, then that student is not considered to be eligible for getting admission in the 4th year program honors with research. सारे शिक्षकों को ये चीज को ध्यान में रखनी है कि अगर कोई बच्चा आपके पास आता है तो उसको दो बातें बहुत क्लियरली समझानी पड़ेगी कि अगर आपको ओनर्स विथ रिसर्च में एडमिशन लेना है तो आपकी मिनिमम 75% एग्रीगेट की बाद ही आप उसमें प्रवेश ले सकते हो. इसका मतलब तो ये हो गया कि आज अगर आपकी कॉलेज में से 200 बच्चों ने बोल दिया कि हम ओनर्स विथ रिसर्च में एडमिशन लेना चाहते हैं, पर जब रिजल्ट आएगा तो ऐसा भी तो हो सकता है कि वो 200 में से खाली 100 बच्चे ही एलिजिबल होते हैं 4th ईयर ओनर्स विथ रिसर्च के लिए. तो ऐसी सिचुएशन में खाली उतने ही बच्चे का रजिस्ट्रेशन ओनर्स विथ रिसर्च में होगा. ये बात आपको बच्चों को ध्यान से बतानी है. एज अ प्रोफेसर हमें इसको ध्यान में लेना है और हो सके इतने स्टेक होल्डर्स को ये बात क्लियरली समझानी है. तो यानी ये बात हो गई 4th ईयर ओनर्स विथ रिसर्च की एलिजिबिलिटी की. अब क्वेश्चन ये आएगा कि सर ये 4th ईयर ओनर्स विथ रिसर्च में अगर हम एडमिशन लेते हैं तो हमें क्या फायदा होगा. तो यहां पे दो चीजें मैं आपसे साझा करना चाहूंगा. सबसे पहले, all those students who are successfully completed their 4th year honors with a research, they all will be eligible to get admission straight away in the PhD program. जो बच्चे ने 3 साल में 75% ले लिए और चौथा साल ओनर्स विथ रिसर्च भी कंप्लीट कर दिया, तो ऐसे सारे बच्चे जिसने अपना चौथा साल ओनर्स विथ रिसर्च से कंप्लीट किया है, वो सीधा पीएचडी के एडमिशन के लिए एलिजिबल हो जाएगा. तो जब हमने एक ऐसा सेमिनार किया था जो खाली हमने स्टूडेंट सारथी के लिए किया था, तो बच्चे ने क्वेश्चन पूछा कि सर एक्स यूनिवर्सिटी के लिए पीएचडी की एंट्रेंस एग्जाम होती है और मैंने मेरा 4th ईयर से फॉर एग्जांपल ओनर्स विथ रिसर्च से कंप्लीट कर दिया, तो क्या अब वो यूनिवर्सिटी सीधा सीधा मुझे पीएचडी में एडमिशन दे देगी? द आंसर टू दिस क्वेश्चन इज नो. आप 12 + 3 + 1 ओनर्स विथ रिसर्च के बाद पीएचडी के लिए एलिजिबल होते हो, पर इसका मतलब ये नहीं है कि यूनिवर्सिटी ने जो अपनी एंट्रेंस एग्जाम रखी है उसके अंदर वो कोई कॉम्प्रोमाइज करेगा. जो तो एलिजिबिलिटी यूनिवर्सिटी ने डिसाइड की है उसमें कोई भी कॉम्प्रोमाइज यूनिवर्सिटी नहीं करना चाहती है, तो वो अपनी ही मेथड से एंट्रेंस के बाद वो बच्चे को पीएचडी में एडमिशन देगी. पर हां, यहां पे एक फायदा क्या हो जाएगा कि यूनिवर्सिटी को 12 + 4 के बच्चे को एलिजिबल गिनना पड़ेगा, सो दैट स्टूडेंट विल बी एलिजिबल टू गिव द एंट्रेंस एग्जामिनेशन.
आई होप दैट आई हैव मेड द पॉइंट वेरी क्लियर। जितने क्वेश्चंस हमारे पास आए हैं इसका आंसर देने की मैं थोड़ी सी कोशिश ये माध्यम से कर रहा हूं। सबसे बड़ा बड़ा पॉइंट इसी के अंदर कि सर ये फोर्थ ईयर ओनर्स विथ रिसर्च प्रोग्राम में ऐसी कौन सी बात है जो नॉर्मल प्रोग्राम में नहीं रहेगी। तो ये जरा समझने वाली बात है। कैन वी हैव दैट स्लाइड ऑफ अ क्रेडिट स्ट्रक्चर नीरज? यस, वेरी इंपॉर्टेंट। आपके सामने एक स्क्रीन जो मैंने लगा के रखी है उसके अंदर दो पार्ट है, यहां पे ध्यान से समझना। फोर्थ ईयर ओनर्स विथ रिसर्च एंड सेकंड इज फोर्थ ईयर ओनर्स विदाउट रिसर्च। तो विदाउट रिसर्च ऊपर आपको दिख रहा है, और जहां पे आरपी लिखा है वीएसी के बाजू में 6 क्रेडिट के बाजू में आरपी लिखा है, वो जो है वो रिसर्च प्रोजेक्ट की बात हो रही है। यहां पे आरपी का मतलब होता है रिसर्च प्रोजेक्ट। तो 6 क्रेडिट का एक रिसर्च प्रोजेक्ट आ जाता है सेमेस्टर 7 के अंदर, और 6 क्रेडिट का एक और प्रोजेक्ट आ जाता है दैट कम्स इन द सेमेस्टर 8। यानी जो बच्चा फोर्थ ईयर ओनर्स विथ रिसर्च के अंदर एडमिशन लेता है वो सारे बच्चों को 12 क्रेडिट के रिसर्च के रिलेटेड मैंडेटरी पेपर्स को पढ़ना होगा। यानी कि यहां पे जो बच्चा रिसर्च पे फोकस नहीं करना चाहता है, इन सारे स्टूडेंट्स को फोर्थ ईयर ओनर्स विथ रिसर्च के प्रोग्राम में एडमिशन देने की सलाह आपको नहीं देनी है। आई होप आई एम मेकिंग द पॉइंट वेरी क्लियर। इसका रिसर्च वाले प्रोग्राम का मतलब ही यही है कि चौथे साल में बच्चों को ऐसे पेपर्स दिए जाए कि जिससे बच्चों की रिसर्च की एक साइट जो है वो खुले। છોકરો વધુ સારી રીતે રિસર્ચને સમજતો થાય। છોકરો ચોથા વર્ષની અંદર 12 ક્રેડિટના રિસર્ચ પેપર ભણતો થાય, અને એટલા જ માટે આગળ પછી જ્યારે તે પીએચડી કરે તો આ 12 ક્રેડિટના રિસર્ચ કરેલા પેપર્સના કારણે તેને એડવાન્ટેજ મળી શકે અને એ પીએચડી વધુ સારી રીતે કરી શકે। I think I have made this point very clear to the entire audience. તો હવે બીજો પ્રશ્ન આવશે કે સર જો કોઈ છોકરાના 75% આવતા નથી સરેરાશ, તો શું એ છોકરો ચોથા વર્ષમાં પ્રવેશ ન લઈ શકે? આ પ્રશ્ન स्टूडेंटे हमने पूछो હતો। नीरज, वो मेरी जो सेकंड स्लाइड है फोर्थ ईयर ओनर्स विदाउट रिसर्च वाली, वो स्लाइड को जरा आप ऑन करिए। थैंक यू। फोर्थ ईयर विदाउट रिसर्च, वेरी नाइस। तो આગળની સ્લાઇડમાં મેં આપની સમક્ષ સ્પષ્ટ કર્યું કે 75% સરેરાશ હોય તો છોકરો ઓનર્સ વિથ રિસર્ચમાં એડમિશન લેવા માટે એલિજિબલ થાય। પરંતુ જો એવા વિદ્યાર્થીઓ હોય કે જેના સે ફોર એક્ઝામ્પલ ટકા આયા છે 55 3 વર્ષની સરેરાશના, અને એ વિદ્યાર્થી આપની સમક્ષ એવું મૂકે છે કે મારે પણ ચોથું વર્ષ કરવું છે, તો એ વિદ્યાર્થી પણ ચોથા વર્ષ માટે એલિજિબલ થાય છે। પરંતુ એની જે ડિગ્રી આવશે એમાં લખેલું આવશે ફોર્થ યર ઓનર્સ વિધાઉટ રિસર્ચ। તો હવે પ્રશ્ન થયો કે સર ઓનર્સ વિથ રિસર્ચ ની અંદર રિસર્ચ ઉપર એમ્ફસાઇઝ છે, તો એનો મતલબ એવો થયો કે ફોર્થ યર ઓનર્સ વિધાઉટ રિસર્ચ ની અંદર રિસર્ચ ઉપર એમ્ફસાઇઝ નથી? યસ, બહુ બધું એમ્ફસાઇઝ નથી પણ થોડું એમ્ફસાઇઝ છે। આપની સમક્ષ હું પેલી ચોથા વર્ષની સ્લાઇડ મૂકી રહ્યો છું જે આપ જોઈ શકો છો। પાછી સેમ સ્લાઇડ फोर्थ ईयर वाली, दैट क्रेडिट स्ट्रक्चर हमारा जीआर वाला, वेरी नाइस। आप जरा देखिए यहां पे बहुत सिग्निफिकेंटली 6 क्रेडिट के बाजू में लिखा है ओजीटी। ये ओजीटी का मतलब होता है ऑन जॉब ट्रेनिंग। तो यहां पे जो मुख्य विषय यानी कि हमारा मेजर सब्जेक्ट के साथ बच्चा पढ़ रहा है, वही सब्जेक्ट में और उसके रिलेटेड सब्जेक्ट में बच्चे को 6 क्रेडिट का एक ऑन जॉब ट्रेनिंग का कोर्स करना होता है,
जो हमने एसओपी में बहुत ही क्लियरली एक्सप्लेन किया है कि ये ओजीटी किस तरीके से किया जाएगा। અત્યારે આપના જે છોકરાઓ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે એનું બિગર વર્ઝન એટલે કે ઓન જોબ ટ્રેનિંગ થયું। તો એનો મતલબ એવો થયો કે ચોથા વર્ષમાં જે વિદ્યાર્થી રિસર્ચ સિવાયનો કોર્સ કરે છે તેના માટે 12 ક્રેડિટના ઓન જોબ ટ્રેનિંગના એટલે કે ફિલ્ડમાં જઈને કામ કરવાનું ઓપ્શન જો એ પૂર્ણ કરતો હોય તો તે વિદ્યાર્થી જે છે એને ડિગ્રી મળશે, that is ઓનર્સ વિધાઉટ રિસર્ચ। I hope I am making the point very clear to everyone. તો હવે શિક્ષક તરીકે, પ્રાધ્યાપક તરીકે, કોલેજ તરીકે, પ્રિન્સિપલ તરીકે આપણે વિદ્યાર્થીને એ સમજાવવાનું છે કે જો બેટા તારે ફિલ્ડમાં જઈને જો કામ કરવું હોય અને જો તારે ચોથું વર્ષ કરવું હોય તો તારા માટે સેકન્ડ ઓપ્શન ખુલ્લું છે, જેને આપણે ઓનર્સ વિધાઉટ રિસર્ચ કહી શકીએ છે, જેની અંદર 6 ક્રેડિટના 2 પેપર વિદ્યાર્થીએ ભણવાના થાય છે। અહીં એક અગત્યનો પ્રશ્ન એ આવશે કે સર જો કોઈ અચ્છા ઓન જોબ ટ્રેનિંગની થોડીક વાત એક મારાથી કહેવાની રહી ગઈ। ઇંગ્લિશની અંદર એક બહુ સરસ શબ્દ છે જેને કહીએ છીએ આપણે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ। આ હેન્ડ્સ ઓન ટ્રેનિંગનો સાદો ગુજરાતી મતલબ થાય છે કે જે મુખ્ય વિષય વિદ્યાર્થીએ ભણ્યો હોય એનું કંપનીમાં જઈને પ્રેક્ટિકલ એક્સપોઝર મેળવવું। ઇન્ટર્નશિપનો મુદ્દો સમજાવતી વખતે પણ અમે લોકોએ સ્પષ્ટ કર્યું હતું કે મોટા ભાગે ઇન્ટર્નશિપ એવા જ વિષયોમાં લેવાની થાય જે વિદ્યાર્થીનો મુખ્ય વિષય હોય અથવા તો મુખ્ય વિષયને કનેક્ટેડ વિષય હોય। કોઈ બી વિષયની ઇન્ટર્નશિપ જેમ કરવાનું ના હોઈ શકે તેવી જ રીતે આ ઓન જોબ ટ્રેનિંગ પણ વિદ્યાર્થીએ એવા જ વિષયની સિલેક્ટ કરવાની થાય કે જેની અંદર વિદ્યાર્થીનો મુખ્ય વિષય હોય। કોમર્સનો છોકરો હોય અને અકાઉન્ટન્સી કે મેનેજમેન્ટને લગતો જો એ પોતાની ઓન જોબ ટ્રેનિંગ લેતો હોય તો તેને વ્યાજબી ગણી શકાય। પણ કોમર્સનો છોકરો પરફોર્મિંગ આર્ટ્સના કોઈ વિષય સાથે જો ઓન જોબ ટ્રેનિંગ લેતો હોય તો તેને વેલિડ ગણી શકાય નહીં। એ દરેક પ્રાધ્યાપકે, દરેક સ્ટેક હોલ્ડરે ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે। હવે એક પ્રશ્ન શિક્ષકની રીતે તમારી પાસે એવો થવો જોઈએ અને દરેક વિદ્યાર્થીના મનમાં પણ આગળ જતા પ્રશ્ન આવી શકે કે સર જો અમે ઓન જોબ ટ્રેનિંગનું ઓપ્શન લેવા માંગતા નથી, ખૂબ સાદી ભાષામાં અમે 12 ક્રેડિટ જેટલું વિદ્યાર્થીને ફિલ્ડમાં મોકલવા માંગતા નથી અને અમારે જેમ અત્યાર સુધી અમે વિષયો ભણાવીએ છીએ એવી રીતે વિષયો જો વિદ્યાર્થીને ભણાવવા હોય તો શું અમારી પાસે આવું કઈ ઓપ્શન અવેલેબલ છે? આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। એના માટે યુજીસીએ શું કીધું છે, આપણી સરકારે શું કીધું છે અને આપની યુનિવર્સિટીઓ શું કરવા જઈ રહી છે એ ત્રણેયનો હું આપને જવાબ આપીશ। યુજીસીએ એવું કીધું છે કે જો વિદ્યાર્થી 6 ક્રેડિટનો ઓન જોબ ટ્રેનિંગનો પ્રોગ્રામ લેવા માંગતો નથી એટલે કે 12 ક્રેડિટે ઓન જોબ ટ્રેનિંગનું સેમિસ્ટર 7 અને 8માં કરવા માંગતો નથી તો તેવા વિદ્યાર્થી માટે બીજું ઓપ્શન એવું છે કે 4 ક્રેડિટના 3 કોર્સ કરે તો પણ ચાલી શકે। એટલે કે 12 ક્રેડિટના કોર્સ એણે બીજા વિષયના એટલે કે મુખ્ય વિષયને લગતા અથવા તો એ રીતે કોર્સના ભાગરૂપે વિદ્યાર્થી કરી શકે। આ જ વસ્તુ આપણે આપણી એસઓપીમાં પણ સામેલ કરેલી હતી, પરંતુ અત્યારે આપણે એક એવો પણ વિચાર કર્યો કે ચોથું વર્ષ જો એકદમ નવું અમલમાં આવી રહ્યું છે તો જુદી જુદી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીઓની પણ એક બેઠક બોલાવવામાં આવી જેમાં દરેક વાઇસ ચાન્સેલરોએ યોગ્ય મંથન કર્યું અને એઓ એક સજેશન્સ આપ્યું કે આ જે 4+4+4 એમ જો તમે 12 ક્રેડિટ કરો તો સેમિસ્ટર 7ની અંદર એવું બની શકે કે 22ની જગ્યાએ 24 ક્રેડિટ થાય અને સેમિસ્ટર 8ની અંદર 20 ક્રેડિટ થાય તો તમારી સેમિસ્ટર વાઇઝ ક્રેડિટ પણ યોગ્ય રીતે ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય જે હાલમાં 22 ક્રેડિટ છે। તો એમનો મુદ્દો પણ ખૂબ જ વ્યાજબી છે। તો એનું સોલ્યુશન શું લાવી શકાય? તેનું સોલ્યુશન એવું લાવી દીધું
કે જે 6 ક્રેડિટ છે એને 2 ભાગમાં વહેંચવાની અત્યારે વાત થઈ ગઈ છે. દરેક યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝ એની બાબતે કામગીરી કરી રહ્યા છે. તો આ 6 ને કયા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 4+2 ના ભાગમાં વહેંચવામાં આવેલું છે. 4 ક્રેડિટનું એક પેપર અને 2 ક્રેડિટનું બીજું પેપર. આ જે 2 ક્રેડિટનું પેપર જે કોર્સ વર્ક છે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો અને ગ્રીન જે સેક્શન છે લાસ્ટ એની અંદર આપ જુઓ તો 2 ક્રેડિટનું રિસર્ચ મેથોડોલોજીના પેપરની વાત અહીં કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી પોતાના સેમિસ્ટર 7મા અને 8મા 2 ક્રેડિટના રિસર્ચને લગતા 2 પેપર જો ભણે, ભલે તે રિસર્ચ વિથ ઓનર્સ વિથ રિસર્ચમાં નથી જતો, એનો મતલબ એ નથી કે વિદ્યાર્થી બિલકુલ રિસર્ચને ભણવાનું નથી થતું. અને એટલા જ માટે આ 6 ક્રેડિટને 4+2 અને 4+2 સેમિસ્ટર 7 અને સેમિસ્ટર 8 એમ જો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો એક બેલેન્સ વેથી 22 ક્રેડિટ સેમિસ્ટર 7માં પણ થઈ શકે અને સેમિસ્ટર 8માં પણ થઈ શકે. તો હવે અત્યાર સુધી મારી આપની સમક્ષ મૂકેલી વાતમાં 6 મુદ્દા સ્પષ્ટ થયા છે, જે હું આપની સમક્ષ રિવાઇઝ કરીને પોઈન્ટ વાઇઝ મૂકી રહ્યો છું. પહેલો મુદ્દો, દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે 4થું વર્ષ કરવું જ પડે તેવું છે નહીં. કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ સંસ્થા વિદ્યાર્થીને ફરજ પાડી શકતી નથી કે બેટા તારે કમ્પલસરીલી 4થા વર્ષમાં પ્રવેશ લેવાનો થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો વિદ્યાર્થીને ચોઇસ આપવા માટે આ સ્ટ્રક્ચર મૂકેલું છે અને એટલા માટે જો વિદ્યાર્થી ધારે તો 3 વર્ષ પછી ડિગ્રી મેળવી શકે છે. તમારે એને 4થા વર્ષની ફરજ પાડવાની થતી નથી. બીજો મહત્વનો મુદ્દો મેં આપ સમક્ષ મૂક્યો તે મુજબ, જો 75% સરેરાશ 3 વર્ષના આવે છે તો જ તે વિદ્યાર્થી ઓનર્સ વિથ રિસર્ચ માટે એલિજિબલ થાય છે. એટલે વિદ્યાર્થીને લેવું પણ હોય પણ જો એલિજિબલ નથી થતો તો પ્રાધ્યાપક તરીકે આપણે એને ગાઈડ કરવાનું થાય છે કે બેટા તું 4થું વર્ષમાં પ્રવેશ લઈ શકીશ નહીં. કયામાં નહીં લઈ શકે? ઓનર્સ વિથ રિસર્ચમાં નહીં લઈ શકે. પરંતુ તે જ વિદ્યાર્થી જો તમને એમ પૂછે કે શું હું ઓનર્સ વિધાઉટ રિસર્ચમાં પ્રવેશ લઈ શકું છું, તો એનો જવાબ આવે છે હા. અને એના પણ મેં આપની સમક્ષ ઓપ્શન મૂક્યા કે 6 ક્રેડિટ ઓજીટી, 6 ક્રેડિટ ઓજીટી અથવા તો આપને સમજાયું તે પ્રમાણે 4+2, 4+2 જે વાઇસ ચાન્સેલર્સની કમિટીની અંદર પ્રાથમિક રીતે બધા એગ્રી થઈ ગયા છે. એટલે આપની યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝ પણ એ જ રીતના વિદ્યાર્થીને 22 ક્રેડિટ સેમિસ્ટર 7માં અને 8માં ફાળવશે. ચોથો મહત્વનો મુદ્દો, પીએચડી કરવું હોય અને વિદ્યાર્થી બહુ જ તેજસ્વી હોય અને 75% સરેરાશ લાયા હોય તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આ પ્રાવધાનના કારણે એનું 1 વર્ષ સીધું બચી જશે. એટલે એનો મુદ્દો એ થયો કે જ્યારે મેં મારું પીએચડી કર્યું ત્યારે 12મું ધોરણ પાસ કર્યા પછી I have passed and I have cleared my UG program of 3 years. Then I have completed 2 years of my post graduation and then I was eligible to get admission into what? Into my PhD program. But now with this new structure, now with the GR of Education Department, now with the 4-year UGPA program of UGC, ગુજરાતનો દરેક વિદ્યાર્થી જો 75% લઈને 4થું વર્ષ પૂરું કરે છે ઓનર્સ વિથ રિસર્ચનું તો એનું સીધું 1 વર્ષ બચી જશે. આ માહિતી આપણે વિદ્યાર્થી સુધી સાચી રીતે પહોંચાડવાની થાય છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ નીરજ. તો હવે મેં આપની સમક્ષ આટલી વસ્તુ સ્પષ્ટ કરી છે. નેક્સ્ટ સ્લાઇડ. 4th યર કોને કરવું જોઈએ? હા, અહીં મેં એક બીજી વસ્તુ પણ સ્પષ્ટ કરી. જે વિદ્યાર્થી નોકરી કરવા ઈચ્છે છે, ફિલ્ડમાં જવા ઈચ્છે છે, પોતાનો સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે, આત્મનિર્ભર બનવાની દિશા તરફ કંઈક નવું વેન્ચર કરવું છે, તો એવા વિદ્યાર્થીને પરાણે 4થું વર્ષમાં આપણે લઈ જવાનું થતું નથી. હા, વિદ્યાર્થી ઈચ્છે તો એના માટે ઓપ્શન છે, પણ જો વિદ્યાર્થી ડિગ્રી લઈ જ લેવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી સીધી ડિગ્રી લઈ અને બહાર નીકળી શકે છે. કેન વી હેવ ધ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ?
Owners with research is very clear. Owners without research is also very clear. Next slide. થેન્ક યુ. આ મેં તમને પેલી 22 ક્રેડિટનું જે આખો મુદ્દો સમજાવી દીધો જે આપની સ્ક્રીન સમક્ષ મૂકેલું છે. તમે આ સ્ક્રીનને જસ્ટ જુઓ ત્યાં સુધી આપે જે મને પ્રશ્નો મોકલેલા છે, બહુ જ બધા પ્રશ્નો છે, એ હું સહેજ રીડ કરી અને આપની સમક્ષ એના જવાબ મૂકવાનું કામગીરી કરી રહ્યો છું. લગભગ 15 જેટલા ક્વેશ્ચન્સ મને સરસ મળ્યા છે. રિપીટેડ ક્વેશ્ચન અમારા મોડરેટરે કાઢી અને એને એક પ્રશ્નમાં કન્વર્ટ કર્યું છે. બહુ જ સરસ રિસ્પોન્સ છે. થેન્ક યુ. If a student is fail in the semester, that is in a 1 and 3, she will be eligible to pursue 4th year in a honors with research. ભાઈ, સૌથી પહેલી એલિજિબિલિટી કે 3 વર્ષ પૂર્ણ થતા જ નથી, રાઈટ? અને એમાં પણ જે છોકરો ડચકા ખાતો હોય તો એને જો તમે ચોથા વર્ષની અંદર લઈ જવાની વાત કરો અને એ પાછું ઓનર્સ વિથ રિસર્ચ, તો તમે જ વિચારી લો કે જે ફેલ થયો હોય, એટીકેટી લાયો હોય એવા વિદ્યાર્થીને પરાણે ચોથું વર્ષ કરાવડાવીએ તો એ વિદ્યાર્થીનો પણ સમય બગડશે, શિક્ષકોનો પણ સમય બગડશે અને વિદ્યાર્થીની દિશા પણ એ નથી કે મારે બહુ જ સારા પીએચડીના કોર્સ વર્કમાં જવું છે, તો તેવા વિદ્યાર્થીને ચોથા વર્ષમાં પ્રવેશ માટે ન લઈ જવો જોઈએ. એક બીજો પ્રશ્ન છે, to get admission in PhD student need to have 75. yes, એનો મેં જવાબ આપી દીધો. 75% જરૂર છે. 75% is difficult for the language students other than English. એક સરસ પ્રશ્ન મૂકવામાં આવેલો છે કે 75% લાવવા 3 વર્ષમાં એ ખૂબ અઘરી બાબત છે, ખાસ કરીને જે ગણતરીના વિષયો ન હોય એમાં 75% ન આવી શકે. તો શું એની અંદર ટકાવારીમાં કોઈ છૂટછાટ આપવામાં આવેલી છે ખરી? તો આ પ્રશ્નનો જવાબ છે ના. યુજીસીએ જે ગાઈડલાઇન્સ બહાર પાડી એને આધાર લઈને ગુજરાત સરકારે પોતાનો જીઆર બનાવ્યો. એને આધાર લઈ અને શિક્ષકોને વધુ માર્ગદર્શન મળે એટલે એસઓપી બહાર પાડવામાં આવી, જેમાં સ્પષ્ટપણે 75%નો ઉલ્લેખ છે. એટલે 74% એવરેજ થતી હોય એવો વિદ્યાર્થી પણ ઓનર્સ વિથ રિસર્ચ માટે એલિજિબલ થશે નહીં, જેનું દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું. Okay, so this is very 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 important and significant. અહીંયા એક એવો પણ પ્રશ્ન સરસ પ્રાધ્યાપકોએ મૂકેલો છે, એની ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે વાઇસ ચાન્સેલર્સની, એ સંદર્ભે ઘણી બધી મીટિંગ્સ પણ થઈ છે કે અમારી સંસ્થા ચોથું વર્ષ ચાલુ કરવા માંગે છે, તો શું અમારી સંસ્થા ચોથું વર્ષ ચાલુ કરી શકે ખરા? એના માટે સંસ્થા તરીકે અમારે શું કરવાનું થાય? That is what the question is. Say for example, એક સંસ્થા છે એને ચોથું વર્ષ શરૂ કરવું છે, તો એ સંસ્થાએ શું કરવું પડે? આ સંદર્ભે વાઇસ ચાન્સેલર શ્રીઓ દ્વારા ખૂબ ડિટેલની અંદર દરેક સંસ્થાઓના પ્રિન્સિપલ્સ સાથે વાતચીત થયેલી છે. જ્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીનો સવાલ છે તો ગજ્જર સર જે છે એ એનઈપીના નોડલ ઓફિસર તરીકે કાર્યરત છે. મને યાદ છે કે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલની અંદર પણ દરેક કોલેજમાંથી શું તેઓ ચોથું વર્ષ શરૂ કરવા માંગે છે તો એની માહિતી પણ મંગાવવામાં આવેલ હતી. આ જ એક્સરસાઇઝ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સેલર શ્રીએ ખૂબ જ એડવાન્સની અંદર આના માટે પણ એફર્ટ્સ મૂકેલા છે અને એમણે દરેક સંસ્થાઓ પાસેથી આ સંદર્ભની માહિતી મેળવી લીધેલી છે. અને આ જ રીતના વખતો વખત મીટિંગથી દરેક યુનિવર્સિટીને જાણ કરવામાં આવી છે કે આપની યુનિવર્સિટી ખાતે કઈ કઈ સંસ્થાઓ ચોથું વર્ષ શરૂ કરવા માંગે છે, કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે અને એમાંથી રિસર્ચમાં કેટલા રસ દાખવે છે અને વિધાઉટ રિસર્ચ કેટલા દાખવે છે. આ બધી માહિતી ખૂબ જ સતત એનું મંથન થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ પણ એગ્રેસિવલી કામ કરે છે અને દરેક યુનિવર્સિટીએ આ બાબતે કઈ સંસ્થાને એલિજિબલ ગણવી કે ન ગણવી તેની સત્તા, તેની સ્વાયત્તા, તેની ઓટોનોમી યુનિવર્સિટી માટે છે.
પાસે છે, સોરી. એટલે જો કદાચ અહીંયાથી કોઈ સંસ્થા એવું પૂછે કે ભાઈ અમારી સંસ્થાને ચોથું વર્ષ યુનિવર્સિટી આપવા માંગતી નથી, તો અમારે શું કરવાનું? તો એનો જવાબ એ છે કે યુનિવર્સિટી, તમે અફિલિએટેડ જે યુનિવર્સિટી સાથે છો એ જ યુનિવર્સિટી પાસે તમને ચોથું વર્ષ આપવું કે ન આપવું અને એની વિગતોથી તમને એના માટેની જે પ્રક્રિયા કરવાની છે યુનિવર્સિટીએ કરવાની છે. જો યુનિવર્સિટી તમને એ બાબતે યોગ્ય ન ગણતા હોય તો તમને ચોથું વર્ષ મળી શકે નહીં. અને એટલા જ માટે આજે આ માધ્યમથી સ્પષ્ટ કરું છું કે જો તમે ચોથું વર્ષ શરૂ કરવા માંગતા હો અને જો હજુ સુધી તમે તમારી અફિલિએટેડ યુનિવર્સિટી જોડે સંપર્કમાં રહી અને તમારી સઘળી વિગતો યુનિવર્સિટીને આપી નથી, તો છેલ્લી મોમેન્ટે યુનિવર્સિટી આના માટે થઈને LIC અને જે બી પ્રક્રિયા જે એમને લેવલે કરવાની થાય છે એ નહીં કરી શકે અને આપ ચોથું વર્ષ શરૂ નહીં કરી શકો, જે મુદ્દો આપે ધ્યાને લેવાનો થાય છે. તો આ મુદ્દો હું આપના સમક્ષ સ્પષ્ટ કરી રહ્યો છું. તો બીજો એક પ્રશ્ન એ પણ છે, ઓનર્સ વિથ રિસર્ચની એક એલિજિબિલિટીની વાત મેં અહીંયા આપની સમક્ષ મૂકી નથી અને હું અત્યારે આપના માધ્યમથી મૂકી રહ્યો છું. કેન યુ જસ્ટ ગો ટુ ધેટ સ્લાઇડ, નીરજ? 4th year ઓનર્સ વિથ રિસર્ચ. યસ. આ જે ચોથું વર્ષ ઓનર્સ વિથ રિસર્ચ જે છે એની અંદર દરેક સંસ્થા જે રિસર્ચનો પ્રોગ્રામ ચોથા વર્ષનો શરૂ કરવા માંગે છે તેની પાસે રાઈટ રિસર્ચ લેબોરેટરી જો જરૂરી હોય તો, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ, પછી 2 જે તે વિષયના પ્રાધ્યાપક, આ બધી જ જરૂરિયાતનું સ્પષ્ટ ઉલ્લેખ યુજીસીના ડોક્યુમેન્ટમાં પણ કરવામાં આવેલું છે અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડાયેલી SOPમાં પણ એના સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવેલા છે. તો આ નિર્દેશોને આધીન જો આપની યુનિવર્સિટી ખાતે અથવા તો આપની સંસ્થા ખાતે આ રીતના પ્રાધ્યાપકો જો ન થતા હોય અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ લિમિટેશન્સ હોય તો તેવા સંજોગોમાં તમને 4th year ઓનર્સ વિથ રિસર્ચ કરવાની પરમિશન મળી શકે નહીં. તો એ હું આપના માધ્યમથી આ માધ્યમથી આપની સમક્ષ સ્પષ્ટ કરું છું. એક બીજો પ્રશ્ન છે, which college can start the 4th year? Whether NAC is mandatory? NAC mandatory UGC એ રાખેલું નથી. આપણી SOPમાં પણ NAC mandatory છે એવું રાખવામાં આવેલું નથી અને એટલા જ માટે NACનો ક્રાઇટેરિયા હોય તો જ યુનિવર્સિટી એને 4th year આપે. એવું જો યુનિવર્સિટી પોતાના લેવલે નક્કી કરે તો એ યુનિવર્સિટી પાસે તેની સત્તા છે. આપ મારી વાત બહુ ધ્યાનથી સમજજો. ચોથા વર્ષ માટે કોને લાયક ગણવા અને કોને લાયક ન ગણવા તેને લગતા જો કોઈ પણ નોર્મ સ્પષ્ટીકરણ કરવાનું થાય તો એ જે તે યુનિવર્સિટી નક્કી કરશે. શિક્ષણ વિભાગે તે બાબતે યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનો થતો નથી. If in our college only 5 students wants to take a BSc 4th year, right? This is a very important question. ચોથું વર્ષ ઓનર્સ વિથ રિસર્ચ શરૂ કરવું છે, પરંતુ ચોથું વર્ષ ઓનર્સ વિથ રિસર્ચ માટે થઈને સંખ્યા ખૂબ જ ઓછી થાય છે. તો આ જે પરિસ્થિતિ જે આપે પ્રશ્નના માધ્યમથી અમારી સમક્ષ મૂકેલી છે, let me clarify, the same point is discussed in the vice chancellor's committee and they have also set up a minimum criteria. એ મિનિમમ ક્રાઇટેરિયા શું હોઈ શકે એની વાત સોરી જે તે યુનિવર્સિટી આપ સમક્ષ મૂકશે. પરંતુ આપના માધ્યમથી હું આપને એક વાત બહુ સ્પષ્ટ કરવા માંગીશ કે જો 2 વિદ્યાર્થી હોય કે 3 વિદ્યાર્થી જ થાય અથવા તો 5 વિદ્યાર્થી તમારા ઓનર્સ વિથ રિસર્ચના થાય તો તમારે 5 વિદ્યાર્થી માટે થઈ અને વર્ગ ચલાવવા પડે.
5 વિદ્યાર્થી માટે થઈ અને રિસોર્સની વ્યવસ્થા કરવી પડે, 5 વિદ્યાર્થી માટે થઈ અને ક્લાસરૂમની વ્યવસ્થા ગોઠવવી પડે, અને જે તમારો પર સ્ટુડન્ટ એક્સપેન્ડિચર આવી શકે એ ખૂબ વિપુલ પ્રમાણમાં, વધારે પ્રમાણમાં આવી શકે. ઇવન વર્કલોડના ડિસ્ટ્રીબ્યુશનમાં પણ 5 વિદ્યાર્થીમાં પાછા બે થોડા વિષયો પણ ભણાવવાના અલગ અલગ થતા હોય તો એવું બને કે એક ક્લાસમાં 2 છોકરાઓ બેઠા છે અને બીજા ક્લાસમાં એક છોકરાને શિક્ષણ આપી રહ્યા છે. તો આવા સંજોગોમાં સંસ્થાએ ખૂબ વિચારીને નિર્ણય લેવાનો થાય છે કે જો સંખ્યા આટલી ઓછી હોય તો કેવી રીતે આપણે આ ચોથું વર્ષ ઓનર્સ વિથ રિસર્ચ શરૂ કરી શકીએ. એમાં એક બીજો પણ અગત્યનો મુદ્દો છે. યુજીસીની એક સરસ મજાની ગાઈડલાઇન્સ છે અને એ ગાઈડલાઇન્સ એકચ્યુઅલી પ્રાધ્યાપકો માટે મહત્વની કરતા પણ યુનિવર્સિટી માટે ખૂબ જ મહત્વની છે, જેને કહેવામાં આવે છે કે મલ્ટીડિસિપ્લિનરી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ જો ક્લસ્ટર્સનું ફોર્મેશન કરે તો ક્લસ્ટર્સમાં એક ક્લસ્ટરની અંદર સપોઝ એક્સ કોલેજમાં 5 છોકરાઓ થાય છે, વાય કોલેજ નજીક આવેલી છે જોગ્રાફિકલી, એમાં 8 છોકરાઓ થાય છે, ત્રીજી કોલેજ છે તેમાં 12 છોકરાઓ થાય છે. તો આવી રીતે જો યુનિવર્સિટી સંસ્થાઓને પરમિશન આપતી હોય અને જો ક્લસ્ટર ફોર્મ થતા હોય તો 12 + 8 20 + 5 એમ કરીને 25 છોકરાઓનું એક ક્લસ્ટર ઊભું થઈ શકે અને એ ક્લસ્ટર માટે થઈ અને ભેગું એક કરિક્યુલમ એટલે સોરી ટીચિંગ મેથોડોલોજી અપનાવવામાં આવે તો પછી જે આ ખર્ચ જે છે એ ખોટો ખર્ચ ટાળી શકાય છે. Whether a student is eligible for the NET if he has passed with the 4th year honors with research to get the admission in a PhD. અગેન મેં તમારા માટે આ પ્રશ્ન એકદમ ક્લિયર કરી નાખેલો છે કે જ્યાં સુધી 3 વર્ષનો સવાલ છે તો 3 વર્ષ કરી અને ચોથું વર્ષ કરી તો જે નેટે પોતાની એલિજિબિલિટીના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે તો જ્યાં સુધી નેટ પોતાના ક્રાઇટેરિયામાં ફેરફાર કરતું નથી ત્યાં સુધી આ ચોથા વર્ષના કારણે કોઈ વસ્તુ બદલાઈ જતી નથી. અને આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો છે તો હવે મારે આપની સમક્ષ નેક્સ્ટ બે મુદ્દાની ચર્ચા લઈ લેવી જોઈએ. અને કેન યુ ગો ટુ ધ ક્વેશ્ચન લિસ્ટ ફર્સ્ટ નીરજ, પહેલી સ્લાઇડ पे ચલે જઈએ. એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, 6થા નંબરનો પ્રશ્ન, અને 6થાની જોડે એક 7મો બી પ્રશ્ન છે. એ બંનેને હું જોડે લઈને સાંકળી અને આપની સમક્ષ એક વાત મૂકવા માંગીશ. સૌથી પહેલા દરેક પ્રાધ્યાપકના મનમાં એક પ્રશ્ન એવો આવે કે સાહેબ જો ચોથું વર્ષ થઈ જાય તો ચોથા વર્ષ પછી જો કોઈને પીજી કરવું હોય તો પીજી શક્ય બની શકે કે નહીં. ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ ક્વેશ્ચન. અને ચોથું વર્ષ પછી જો છોકરો એક વર્ષ કરે તો એને પીજીની ડિગ્રી આપી શકાય કે નહીં. તો આનો જવાબ એ છે કે જે વિદ્યાર્થી 12th પાસ કર્યા પછી 3 વર્ષ પૂર્ણ કર્યા પછી જોડે જોડે ચોથું વર્ષ આઈધર ઓનર્સ વિથ રિસર્ચ ઓર ઓનર્સ વિધાઉટ રિસર્ચ પૂર્ણ કરે છે, જો તે વિદ્યાર્થી એક વધારે વર્ષ ભણી લે છે તો તે છોકરાને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી શકે છે. એ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી માટે એલિજિબલ થાય છે. તો ખૂબ સાદી ગુજરાતી ભાષામાં એવું કહી શકાય કે જે છોકરો 4 વર્ષનું શિક્ષણ પૂર્ણ કરે તેવા વિદ્યાર્થીઓ માટે પીજી એ 1 વર્ષનું પીજી થશે. અત્યારે ગુજરાત સરકારના ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં 3જું વર્ષ પૂર્ણ થયું છે. હવે આગામી શૈક્ષણિક વર્ષમાં ચોથું વર્ષ શરૂ પણ થશે અને એ શૈક્ષણિક વર્ષ પૂરું થયા બાદ જો વિદ્યાર્થી 1 વર્ષનું પીજી પૂર્ણ કરે છે તો તે છોકરાને પીજીની ડિગ્રી પણ મળી શકે છે. ખૂબ અગત્યની બાબત. હવે એક બીજો પ્રશ્ન આવે છે કે સાહેબ હવે 2 વર્ષનું જે પીજી ચાલતું હતું એ ચાલુ રહેશે કે બંધ થઈ જશે. કારણ કે ઘણા બધા પ્રાધ્યાપકોના મનમાં એવા ક્વેશ્ચન્સ છે અને ઘણા તો એવું માનીને બેઠેલા છે કે આ 4 વર્ષના પ્રોગ્રામમાં આવવાથી 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ જે અત્યારે ચાલે છે તે બંધ થઈ જશે. આ બાબતે ખૂબ અજ્ઞાનતા છે અને આજે આ માધ્યમથી આ અજ્ઞાનતા ઉપર હું થોડોક પ્રકાશ ફેંકવાની કોશિશ કરીશ. As of now, in the state of Gujarat, the postgraduate program we are running in a two different way. The first is Bhavan. Each Bhavan is also having their postgraduate program,
and we have PG centers as well. આપણી ઘણી બધી કોલેજો પાસે પીજી સેન્ટર્સ ચાલે છે કે જેમાં 2 વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ ચાલુ છે. તો આ પીજી સેન્ટર્સ પણ ચાલુ રહેવાના છે અને આ ભવનો જે પોતાનો પીજીનો પ્રોગ્રામ આપે છે તેઓનો પણ ચાલુ રહેવાના છે. એટલે ચોથું વર્ષ આવવાથી પીજી પ્રોગ્રામ ઉપર કોઈ અસર થશે નહીં. જે પ્રોગ્રામ જેમ ચાલે છે તે જ રીતે વિદ્યાર્થીઓને પીજી પ્રોગ્રામમાં એનરોલ કરી જ શકાશે. ઉદાહરણ સાથે સમજાવું તો અત્યારે જે વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષનો અભ્યાસ કરે છે તેઓ યુનિવર્સિટીની એક્ઝામ આપી દેશે અને ડિગ્રી મેળવી લેશે અને એ દરેક સંસ્થા જે પોતાનું પીજી સેન્ટર ચાલે છે જ્યાં તેઓ પોતાના પીજી સેન્ટર્સની અંદર વિદ્યાર્થીને એનરોલ પ્રથમ વર્ષ માસ્ટર ડિગ્રી માટે કરી શકશે. એટલે 3 વર્ષ બીકોમ પછી 2 વર્ષનું એમકોમ ચાલુ જ રહેશે. 3 વર્ષના બીએ પછી 2 વર્ષનું એમએ ચાલુ જ રહેશે અને 3 વર્ષના બીએસસી પછી 2 વર્ષનું એમએસસી ચાલુ રહેશે. એ બંધ થવાનું નથી. હા, જો કોઈક સંજોગોમાં કોઈક સંસ્થા પોતાનું પીજી સેન્ટર્સ બંધ કરવા માંગતી હોય તો એ જે પ્રશ્ન છે પીજી સેન્ટરનો અને યુનિવર્સિટી વચ્ચેનો પ્રશ્ન છે તેમાં શિક્ષણ વિભાગ કેસીજીએ આપને કોઈ સ્પષ્ટીકરણ કરવાનું થતું નથી. પણ પીજી સેન્ટર્સ બંધ થતા નથી. તો અહીંયા જ મને એક સરસ એક બીજો પ્રશ્ન આપની માધ્યમથી ચેટબોક્સમાં આવ્યો છે કે સાહેબ હવે એવું થવાનું ને કે પહેલા પીજીની અંદર જે છોકરો લેતો હતો એડમિશન એ વિદ્યાર્થી 2 ભાગમાં વહેંચાઈ જશે. અમુક છોકરાઓ એ ચોથા વર્ષમાં જશે અને અમુક વિદ્યાર્થીઓ પીજીમાં જશે. તો આનો જવાબ છે યસ. આની પ્રોબેબિલિટી 100% રહેલી છે અને એટલા જ માટે પ્રાધ્યાપક તરીકે આપણે વિદ્યાર્થીઓને સાચી દિશામાં ગાઈડ કરવા પડે કે એણે પોતાનું કરિયર જે દિશામાં બનાવવાનું છે એના માટે ચોથું વર્ષ મહત્વનું છે કે 2 વર્ષનો પીજી પ્રોગ્રામ મહત્વનો છે. એ નિર્ણય ખૂબ યોગ્ય મંથન, ચિંતન, તર્ક સાથે વિદ્યાર્થી સમક્ષ જો રજૂ કરીશું તો જ વિદ્યાર્થી આપના માધ્યમથી સાચો નિર્ણય લઈ શકશે. નહીં તો એવી પરિસ્થિતિ થશે કે આપણે કીધું કશું અને સમજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. અખાજીએ આજે સુંદર સેન્ટેન્સ આપ્યું છે. વિદ્યાર્થી કોઈ એક બીજી દિશામાં દોડશે, પ્રાધ્યાપક એને બીજી બાજુ લઈ જશે અને જો આવું થશે તો બિચારો છોકરો 4 વર્ષ પછી ચોથું વર્ષ કેમ કર્યું એ પ્રશ્ન પૂછશે. તો ઘણી વખત એવી મજાક થતી હોય છે કે ભાઈ 3 વર્ષ પછી છોકરાને પહેલા નોકરી મેળવવાની તકલીફ થતી હતી તો હવે 4 વર્ષના અભ્યાસ પછી એને નોકરી મેળવવાની તકલીફ થશે. એટલીસ્ટ એવો વિદ્યાર્થી જો 3 વર્ષ પછી ફિલ્ડમાં જાય અને કંપનીમાં જોઈન કરે અને કંપની એને ટ્રેન કરે તો 6 મહિના પછી તે સરસ પગાર મેળવવા માટે લાયક થઈ શકે. એટલે આ બધા નિર્ણયો આપણા વિદ્યાર્થી માટે શું સાચું છે અને શું હોવું જોઈએ એ ખૂબ જ ચિંતન અને મનન કરીને આપણે વિદ્યાર્થી સુધી સાચી માહિતી પહોંચાડવાની છે. વિદ્યાર્થીએ શું નિર્ણય લેવો એ નિર્ણય શક્તિ એને તમારે વધારે તાર્કિક બનાવવાની છે અને એ દિશામાં વિદ્યાર્થી સાચો નિર્ણય લે એ બાબતે આપણે કાર્યરત થવાનું છે. कैन वी हैव द नेक्स्ट स्लाइड प्लीज. 4th ईयर वाला सब नीरज हो गया है. नेक्स्ट पे चले जाए. વેરી નાઇસ. નેક્સ્ટ. વેરી નાઇસ. હવે આ એક બહુ જ સરસ વસ્તુ આપની સમક્ષ હું મૂકી રહ્યો છું અને એક મત આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું જેથી દરેક પ્રાધ્યાપકના મનમાં થોડા મુદ્દાઓ ક્લિયર થાય. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો લખ્યું છે NHEQF. આ NHEQF નો મતલબ થાય છે નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. તો આપને પ્રશ્ન થઈ શકે કે આ નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક એટલે શું? તો યુજીસી દ્વારા નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્કના લેવલોનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. જેમાં જે વિદ્યાર્થી સ્કૂલ લેવલનો છે અને જે વિદ્યાર્થી કોલેજમાં દાખલ થાય છે તો તેવા વિદ્યાર્થીઓને અહીં સ્પષ્ટ કરું કે ચોથા લેવલ સુધીનું એજ્યુકેશન એ સ્કૂલ લેવલ ગણાય છે અને ચોથા પછીનું જે લેવલ છે એ તમારા હાયર એજ્યુકેશન એટલે કે આપણા
યુજી ડિગ્રી માટેના ક્વોલિફિકેશન્સના લેવલ ગણાય છે. તો 4.5 એટલે કે પ્રથમ વર્ષ થયું, 5 એટલે દ્વિતીય વર્ષ થયું, 5.5 એટલે તૃતીય વર્ષ થયું, અને છઠ્ઠું લેવલ એનો મતલબ થયો કે એનું ચોથું વર્ષ થયું. તો હવે તમારા માટે એક વસ્તુ ખૂબ જ સ્પષ્ટ કરી રહ્યો છું, પ્લીઝ આ વસ્તુ ધ્યાનથી સમજજો. તમારી સંસ્થાનો જે કોઈ પણ વિદ્યાર્થી ચોથા વર્ષનો અભ્યાસ કરે છે તો એ લેવલ 6 પ્રમાણેના અભ્યાસક્રમનો અભ્યાસ કરે છે, એ સ્પષ્ટ થાય છે. પછી એ ઓનર્સ હોય કે પછી ઓનર્સ વિથ રિસર્ચ હોય. તો હવે બીજો પ્રશ્ન એ પણ પૂછી શકો આપ કે સાહેબ, જે છોકરો માસ્ટર ડિગ્રી મેળવે છે, સે ફોર એક્ઝામ્પલ એમકોમ ના પ્રથમ વર્ષમાં છે, તો એમકોમ નું પ્રથમ વર્ષ એ કયું લેવલ ગણાય? તો એનો જવાબ પણ આવે છે કે એમકોમ નું પ્રથમ વર્ષ પણ એનું પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એટલે કે લેવલ 6 જ ગણાય. તો આપની સમક્ષ સાદી ગુજરાતી ભાષામાં કહી શકાય કે ચોથું વર્ષ પણ લેવલ 6 ગણાય છે અને માસ્ટર ડિગ્રીનું પ્રથમ વર્ષ પણ લેવલ 6 ગણાય છે. આ લેવલનો મતલબ ઇટ ઇઝ અ લેવલ ઓફ અ એજ્યુકેશન કે જેમાં કેટલું અપેક્ષિત છે વિદ્યાર્થી પાસેથી. એટલે ઓલમોસ્ટ એનો જે કરિક્યુલમ જે છે એ પણ સિમિલર લાઈન ઉપર જઈ જ શકે. અને જે દ્વિતીય વર્ષ છે માસ્ટર ડિગ્રીનું, એ તમારું લેવલ આવે છે 6.5. તો આ લેવલની સ્લાઇડથી હું આપની સમક્ષ એક વાત સ્પષ્ટ કરી રહ્યો છું કે જે વિદ્યાર્થી ચોથું વર્ષ ઓનર્સ વિધાઉટ રિસર્ચ ભણે છે, અથવા તો જે છોકરો માસ્ટર ડિગ્રીનું પ્રથમ વર્ષ ભણે છે, આ બંને વિદ્યાર્થીઓનું લેવલ નંબર 6 ગણાવી શકાય. એટલે કે એક સરખા લેવલનું એજ્યુકેશન છે એવું સ્પષ્ટીકરણ થઈ શકે. એટલે વાઇસ ચાન્સેલર શ્રીઓની મીટિંગમાં પણ આને ખૂબ જ ડિટેલમાં અર્થપૂર્ણ રીતે ઇન્ટરપ્રિટ કરવામાં આવ્યું કે એનો મતલબ એવો થયો કે જે છોકરો ચોથા વર્ષમાં ઓનર્સ વિધાઉટ રિસર્ચમાં પ્રવેશ લે છે અને જે છોકરો ફર્સ્ટ યર એમકોમમાં પ્રવેશ લે છે, તો એ જે વિદ્યાર્થીઓ પેપર્સ ભણે છે, જેને તમે કોર્સિસ કહો છો, શું તે સરખા હોઈ શકે? તો એનો જવાબ છે હોઈ જ શકે. એ યુનિવર્સિટીએ કોર્સ નક્કી કરવાનો છે. એટલે જો યુનિવર્સિટી એવું વિચારતી હોય કે આપણે કોર્સને સમાન રાખી શકીએ, તો એમનો નિર્ણય જે છે એ યુજીસીના નિયમો અનુસાર બિલકુલ ખોટો ઠરતો નથી. અને તેવા સંજોગોમાં પ્રથમ વર્ષ જે માસ્ટર ડિગ્રીનું છે તે અને ફોર્થ યર જે છે ઓનર્સ વિધાઉટ રિસર્ચ છે, તે જો સરખું રાખે તો પ્રેક્ટિકલી કોઈ વાંધો આવી શકે નહીં. કેન વી હેવ ધ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ? થેન્ક યુ. હવે આપની સ્ક્રીન સમક્ષ મેં જે થોડી ઘણી ચર્ચા કરી દીધી એ આપની સ્ક્રીન સમક્ષ મૂકેલી છે. પીજી પ્રોગ્રામ 1 વર્ષનો પણ થઈ શકશે અને પીજી પ્રોગ્રામ 2 વર્ષનો પણ થઈ શકશે. જે વિદ્યાર્થી 4 વર્ષનું શિક્ષણ પૂરું કરે છે તેના માટે 1 વર્ષનો પીજી પ્રોગ્રામ, અને જે વિદ્યાર્થી 12+3 પાસ કરી અને પીજીમાં પ્રવેશ લે છે તેવા વિદ્યાર્થી માટે 2 વર્ષનું પીજી. હવે જે મેં સ્લાઇડ મૂકી છે ખૂબ જ અગત્યની છે, ધ્યાનથી સમજજો. તો જે લોકો 12+4 નું સ્ટ્રક્ચર પાસ કરે છે એના માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે 1 યર પીજી લખ્યું છે એમાં 3 વસ્તુ છે: 50% કોર્સવર્ક અને 50% રિસર્ચ, એમ કરીને 1 યરનું પીજી હોઈ શકે. જો આવું ન કરવું હોય યુનિવર્સિટીએ અથવા તો સંસ્થાએ, તો 100% કોર્સ વર્ક સાથે પણ એ 1 યરનું પીજી આપી શકે. અને જો યુનિવર્સિટી એવું ઈચ્છતી હોય કે અમારે રિસર્ચ ઉપર જ વધુ ફોકસ કરવો છે અને 100% રિસર્ચનું ઓપ્શન સાથે અમારે પીજી કરાવવું છે, તો એ પૂરેપૂરી દરેક ક્રેડિટ એ રિસર્ચને લગતી રાખીને પણ પીજી આપી શકે. તો સાદી ભાષામાં 1 યર પીજી એટલે 12+4 વાળા માટે ત્રણેય ઓપ્શન ખુલ્લા છે. તમે થિયરી વત્તા રિસર્ચનું કોમ્બિનેશન, 100% થિયરીનું ઓપ્શન અથવા તો 100% રિસર્ચનું ઓપ્શન, તમને જેમ ક્રેડિટ સેટ કરવી હોય એ ઓપ્શન યુજીસીએ આપને આપેલા છે.
અને એવી જ રીતે આ સેમ ટુ સેમ વસ્તુ તમને 2 વર્ષના પીજીના સેકન્ડ યરમાં દેખાશે. જરા ધ્યાનથી જુઓ. ઓપ્શન એ ઓનલી કોર્સ વર્ક ઇન ધ થર્ડ એન્ડ ધ ફોર્થ સેમેસ્ટર. ઓપ્શન બી કોર્સ વર્ક ઇન ધ થર્ડ સેમેસ્ટર એન્ડ ધ રિસર્ચ ઇન ધ ફોર્થ સેમેસ્ટર. એન્ડ ઓપ્શન સી ઓનલી રિસર્ચ ઇન બોથ ધ સેમેસ્ટર. સાદી ભાષામાં જે લખાણ ડાબી બાજુ છે એ જ જમણી બાજુ સેકન્ડ યરમાં છે. સાદી ભાષામાં દ્વિતીય વર્ષ જેણે પીજીનું કરવાનું છે એમાં કોર્સનું પેપર્સ કેવી રીતના રાખવા એના સરસ મજાના ઓપ્શન્સ યુજીસીએ આપને આપેલા છે. અને અહીં આજે આપને આ માધ્યમથી હું સ્પષ્ટ કરું છું કે શિક્ષણ વિભાગે પીજી માટે થઈ અને કોઈ ફિક્સ ક્રેડિટ સ્ટ્રક્ચર રાખ્યું નથી. એટલે કોઈ એવું માનતું હોય કે મારે આ સેમિસ્ટરમાં આટલું જ ક્રેડિટ આપવાનું છે, અરે આટલા જ પેપર મેજરના આપવાના છે, એવી કોઈ બાંધવાની વાત અમે લોકોએ શિક્ષણ વિભાગોએ કરેલી નથી. આપની યુનિવર્સિટી જે સ્ટ્રક્ચર નક્કી કરશે એ સ્ટ્રક્ચર પ્રમાણે તમારે 1 યર પીજી અને 2 વર્ષનું પીજી લાગુ પડશે. હા, સમજવા જેવી વાત એ છે કે જે 22 ક્રેડિટનું જે સ્ટ્રક્ચર છે કે એક સેમેસ્ટરમાં 22 ક્રેડિટ હોવી જોઈએ એમાં કોઈ ફેરફાર કરેલો નથી. એટલે જો પીજી પણ થાય તો 22 ક્રેડિટે તમારી પીજીમાં પણ દરેક સેમેસ્ટરની મેન્ટેન કરવાની થાય છે. આ દરેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે કોમન પોઈન્ટની અંદર એને એક્સેપ્ટ કરેલું છે. તો અહીં લગભગ ઓલમોસ્ટ 1 કલાક આપણે ફોર્થ યર બાબતની ચર્ચા આપ સમક્ષ મૂકેલી છે. અને હવે આપે જે પ્રશ્નો અત્યાર સુધી અમને આપેલા છે એના જવાબ આપવાની અમે કોશિશ કરીએ છીએ. અને જો મીનવાઇલ કોઈ નવા ક્વેશ્ચન્સ પણ હોય તો આપને અગાઉ જેમ સ્પષ્ટ કરવામાં આવેલું છે તે મુજબ તમારે જે ચેટબોક્સની બાજુમાં ક્યુ એન્ડ એ કરીને છે એમાં તમારો પ્રશ્ન લખવાનો થાય છે. તો લગભગ 1 મિનિટ સુધી અમારા અહીંયાથી કશી વાત આપની સમક્ષ મૂકીશું નહીં. મીનવાઇલ જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ મૂકી શકો છો. અને અત્યાર સુધી આવેલા પ્રશ્નો જે છે એનું અમે ચિંતન કરી અને આપને જવાબ આપી રહ્યા છીએ. કોઈક એવો પ્રશ્ન મૂક્યો છે કે 12 ક્રેડિટની ઓજીટી એક જ સેમિસ્ટરમાં કરીએ તો ચાલે? જવાબ છે ના ચાલે. ओजीटी એ તમારા માટે नीरज वो क्रेडिट स्ट्रक्चर जरा डालिए तो स्क्रीन पे. थैंक यू. नहीं, इसके बाद वाला. थैंक यू. आप जरा देख सकते हो कि ये स्क्रीन पे ओजीटी 6 क्रेडिट दो दो पार्ट में डिवाइड है. यानी अगर आप पूरा एक में करने जाओगे तो वो इसलिए नहीं चलेगा क्योंकि जीआर के अंदर हमने स्पष्ट करके ऐसा रखा हुआ है कि आपको दोनों सेमेस्टर में जाना है. राइट. हाँ, ऐसा आप कर सकते हो कि गैप ना रख के कंटिन्यूटी में एक आपने सेमेस्टर एंड में किया और एक नेक्स्ट ईयर के शुरुआत में कर दिया. तो इस तरीके से भी आप कंटिन्यूटी मेंटेन कर सकते हो. एक ऐसा क्वेश्चन लिखा है कि पीएचडी गाइड जो चाहिए ओनर्स विद रिसर्च शुरू करने के लिए, क्या उसमें कोई कॉम्प्रोमाइज होने वाला है? आंसर, जो 2 सब्जेक्ट गाइड्स की बात की गई है दैट इज ओनर्स विथ रिसर्च में, उसके अंदर ये जो हमारी कमिटी है वाइस चांसलर की, वो उन्होंने अपने नॉर्म्स सब एग्री हुए हैं जो ज्यादातर आप लोगों को भी वो लोग आपको शेयर करेंगे कि सारी यूनिवर्सिटी ने जो डिसाइड किया है इस तरीके से वो लोग आगे कर सकते हैं. ओके. कई सारी यूनिवर्सिटीज में और कई सारे प्राध्यापक को थोड़े ऐसे भी क्वेश्चन थे कि फोर्थ ईयर के लिए एलिजिबल किसको गिना जाए. राइट. चौथा साल पढ़ाने के लिए एलिजिबिलिटी क्राइटेरिया प्राध्यापक के लिए क्या होनी चाहिए. तो इस पे भी बहुत सारे गहन डिस्कशंस हो गए हैं और उसकी फलश्रुति सारी यूनिवर्सिटीज के वाइस चांसलर्स के पास क्लैरिटी है कि किसको एलिजिबल गिनना. तो जो तो यूनिवर्सिटी होगी, जैसे साउथ गुजरात यूनिवर्सिटी होगी तो साउथ गुजरात यूनिवर्सिटी बता देगी, गुजरात यूनिवर्सिटी होगी तो जीयू से आपको डायरेक्ट कर दिया जाएगा, सौराष्ट्र यूनिवर्सिटी होगी तो उनको बता दिया जाएगा
क्योंकि सारी यूनिवर्सिटी ने स्टूडेंट्स के इंटरेस्ट में जो फाइनलाइज पॉइंट किए हैं वो शॉर्ट स्पैन में आपके समक्ष साझा किए जाएंगे। अभी तक जितने क्वेश्चंस हमारे सामने रखे गए हैं उनके आंसर्स हम लोगों ने दिए हैं। तो यहाँ पे एक क्वेश्चन ओजीटी के ऑप्शन वाला है कि भाई वो 4+2 वाला जो है तो वो आप कैसे करोगे। तो मैंने मतलब आपसे शेयर किया कि 4 क्रेडिट का पेपर रहेगा और 2 क्रेडिट का जो पेपर हो रहेगा उसमें ज्यादातर यूनिवर्सिटी ने अभी ऐसा डिसाइड किया है कि वो 2 क्रेडिट में रिसर्च को अगर हम रखते हैं तो वो सबको एडवांटेजियस हो जाएगा। सो मोस्ट प्रोबेबली आपकी यूनिवर्सिटी से वो कम्युनिकेशन आपको मिल जाएगा। आपका बोर्ड ऑफ स्टडी उसको फाइनलाइज करके बाहर निकालेंगे। I am currently pursuing third year UG program university. Whether I want to pursue my master degree required fourth year honors with a research. आई थिंक मैंने ये क्वेश्चन को डिटेल में आंसर दे दिया है। हाँ, अब यहाँ पे एक क्वेश्चन आता है, सर एज अ स्टूडेंट मैं चौथा साल शुरू मतलब पढ़ना चाहता हूं, पर मेरी कॉलेज जो है वो चौथा साल पढ़ा नहीं रही है, तो मुझे क्या करना चाहिए। यहाँ पे दो बहुत अच्छे पॉइंट है। सबसे पहले, जैसे मैंने आपको डेटा से बताया, अगर 100 बच्चे थर्ड ईयर में पढ़ते हैं तो उसमें से बहुत सारे बच्चे हैं थर्ड ईयर के बाद अपना बिजनेस में चले जाएंगे, कई लोग अपना स्टार्टअप करेंगे, कई लोग होंगे वो यूपीएससी की तैयारी करेंगे, कई लोग होंगे वो जीपीएससी की तैयारी करेंगे, कई बच्चे होंगे बैंकिंग की तैयारी करेंगे। तो क्या ये ऐसे सारे बच्चों को चौथा साल में घसीटना चाहिए? आंसर इज वेरी सिंपल, आगे भी बताया, ऐसे बच्चे शायद फोर्थ ईयर में ना भी जाए। तो ऐसी सिचुएशन में ऐसे ऐसा होगा कि 100 बच्चों में से खाली 10 ही बच्चे हैं जो फोर्थ ईयर में जाने का जिसने डिसाइड किया, या फिर 20 बच्चे भी हो सकते हैं ऐसी सिचुएशन में। कई संस्था में सपोज रिसर्च में ज्यादा एम्फोसाइज है, बच्चे बहुत पढ़ाकू है और 75% लाने वाले बच्चे की संख्या बहुत ज्यादा है, तो यहाँ पे 50 भी हो सकते हैं, दैट आई डोंट नो। आज की तारीख में अगर ये क्वेश्चन प्रोफेसर्स को भी पूछा जाए कि आपके कितने बच्चे 75% लाएंगे, तो कोई प्रोफेसर्स भी ये क्वेश्चन का आंसर नहीं दे पाएगा। तो चौथे साल में कितने बच्चे जाएंगे वो इंस्टीट्यूट को उसका प्लानिंग करना है और इंस्टीट्यूट को डिसाइड करना है। और अगर एक संस्था में से चौथा साल नहीं हो सकता तो वो बच्चा दूसरी संस्था से भी अपना चौथा साल कंटिन्यू कर सकता है। मैं एक छोटा सा एग्जांपल देता हूं कि अहमदाबाद के अंदर सपोज एक्स कॉलेज के अंदर बच्चा पढ़ रहा है। अभी एक्स कॉलेज ने बोल दिया कि हम चौथा साल नहीं कंटिन्यू करना चाहते, पर वाई संस्था में चौथा साल चल रहा है, तो वो बच्चा फोर्थ ईयर के लिए वो संस्था से एडमिशन ले सकता है। आई होप दिस पॉइंट इज वेरी क्लियर। यहाँ पे एक चीज ध्यान में रखनी ये भी है कि जब 4 ईयर यूजीपीए का डॉक्यूमेंट यूजीसी ने इश्यू किया, तो जो 4 साल के बाद जो बच्चा डिग्री लेगा उसमें ऐसा लिखा हुआ आएगा that Mr. X has completed his 4-year UGP program with a, say for example, accountancy as is a major subject and statistics as is a minor subject। तो कोई यहां पे ऐसा भी क्वेश्चन आएगा कि सर तो फोर्थ ईयर में माइनर बदल दे मेजर बदल दे, ऐसा पॉसिबल करे? ऐसा कभी नहीं करना चाहिए, क्योंकि तुम्हारा फिर डिग्री का कोई मतलब नहीं रहेगा। ये बच्चे को समझाना कि बेटा तू 3 साल तक जो सब्जेक्ट में मेजर पढ़ा है, अगर तूने चौथे साल में एकदम नए सब्जेक्ट के साथ मेजर माइनर बदल दिए तो तेरी डिग्री की कोई वैलिडिटी भी नहीं रहेगी, या तो रहेगी तो इतना इंपॉर्टेंस नहीं मिलेगा। अगर आप जाते हो एम्प्लॉयमेंट के लिए तो वो एम्प्लॉयर आपको पूछेगा कि आपने तो कोई भी एक सब्जेक्ट पे तो स्पेशलाइज काम किया ही नहीं है, एटलीस्ट 2 सब्जेक्ट तो आपके ऐसे होने चाहिए जहां पे वो बच्चे ने एक्सपर्टाइज लिया हो। सो उसको ध्यान में रखते हुए ये क्वेश्चन था कि क्या फोर्थ ईयर में मेजर माइनर बदल दे तो चले। आंसर ऐसा नहीं करना चाहिए, ये बच्चे के हित में नहीं है।
अच्छा, यहाँ पे एक क्वेश्चन ऐसा भी आया है, सर मैं फोर्थ ईयर के साथ साथ मास्टर डिग्री कर सकता हूं? अरे वो कैसे कर सकते हो, ये तो सब आप इधर उधर। आपको क्या लगता है कि दो चार डिग्री एक साथ लेने से मार्केट में वैल्यू बढ़ जाती है? तो ये गलत चीजें है। किसी भी बच्चे को एक राइट डायरेक्शन देने के लिए टीचर हमें एज ए टीचर हमें समझाना पड़ेगा कि ज्यादा डिग्री लेने से जॉब अपॉर्चुनिटी खुलती नहीं है। तो ऐसा काम करने से कोई फायदा होने वाला नहीं है। सब्जेक्ट को ध्यान से समझ के जो भी करें वो ध्यान से करना, वो हमें गाइड करना होगा। हाँ, इज देयर एनी ऑप्शन फॉर द ड्यूअल डिग्री? यस, दिस इज अ वेरी ब्यूटीफुल क्वेश्चन एंड लेट मी आंसर दिस क्वेश्चन। आई अप्रिशिएट दिस क्वेश्चन। As per the rules and regulations of the UGC, as per the guidelines of a dual degree program, if a student feels that he is wanting to do 2 degrees at a time, then that is possible. राइट अब 3 मोड से एनईपी के आने से एजुकेशन हो गया है। एक हो गया है ऑनलाइन माध्यम, दैट इज ऑनलाइन डिग्री। द सेकंड इज अ डिस्टेंस लर्निंग डिग्री एंड द थर्ड इज अ रेगुलर कोर्सेस। से फॉर एग्जांपल आपको मालूम होना चाहिए कि गुजरात यूनिवर्सिटी ने तो अपना ऑनलाइन डिग्री देने का भी एक प्लेटफॉर्म मतलब है आज की तारीख में। और जरूरी नहीं है कि सपोज खाली गुजरात यूनिवर्सिटी ऑनलाइन डिग्री दे रही है, देश की कोई भी संस्था ऑनलाइन डिग्री दे सकती है। से फॉर एग्जांपल बैंगलोर के अंदर एक बहुत अच्छी संस्थान है और आप जो कोर्स करते हो वो ऑनलाइन माध्यम से इफ दे आर प्रोवाइडिंग एंड दैट इंस्टीट्यूशन इज आल्सो यूजीसी रिकॉग्नाइज्ड इंस्टीट्यूशन, देन दैट इंस्टीट्यूट कैन आल्सो प्रोवाइड यू ऑनलाइन डिग्री, सो इट इज पॉसिबल। सो अगर बच्चा एक ऑफलाइन एक ऑनलाइन करता है, वैलिड। If the student is doing one distance learning, one online, that is valid. If the student is doing one physical mode and one distance learning like Baba Saheb Ambedkar, or for that matter IGNU, or for that matter other such platform, that is also valid. ये सब वैलिड है। बच्चे को ध्यान खाली एक चीज का रखना है एंड एज अ टीचर हमें उसको ये बताना है दैट इफ ही इज डूइंग 2 program on a physical mode, then he has to make sure that they should not clash each other. अगर बच्चा 2 प्रोग्राम एक साथ करता है तो उसके टाइमिंग जो है वो, अगर फिजिकल मोड से करता है तो उसके टाइमिंग अलग अलग होने जरूरी है। सो आई अप्रिशिएट द क्वेश्चन। इट्स अ वेरी ब्यूटीफुल क्वेश्चन एंड आई थिंक ऐसे ही क्वेश्चन आपको बच्चों को समझने भी है, टीचर्स को समझ के बच्चों तक पहुंचाने हैं। When should a student need to declare he is wanting to get the exist after 6 semester? देखिए, अभी मैं यही बात आप सबके समक्ष वापस से रख रहा हूं। अभी सारी कॉलेजेस में या तो इंटरनल एग्जाम्स चल रही होगी या शॉर्ट स्पैन में सारी कॉलेजेस के अंदर यूनिवर्सिटी की एग्जाम भी होने वाली होगी। तो आई थिंक ये मार्च मंथ है और अप्रैल मंथ है, ये दोनों मंथ हमारे लिए बहुत इंपॉर्टेंट है। वाई आई एम सेइंग हमारे लिए, बिकॉज मैं भी एक कॉलेज में प्रिंसिपल हूं, तो मेरे बच्चे को भी टैप करना हो 100% बच्चे को, तो एग्जाम टाइम इज अ राइट टाइम के जहां पे आई कैन टैप एंड एड्रेस टू देयर प्रॉब्लम्स एट अ टाइम। तो इसी को ध्यान में लेते हुए अगर हम बच्चों से भी थोड़ा ये सारी इंफॉर्मेशन शेयर करेंगे तो हमें भी थोड़ा आइडिया आएगा कि भाई हमें तो एज एन इंस्टीट्यूशन चौथा साल शुरू करना है, पर कितने बच्चे हैं कि जो चौथा साल जुड़ने के लिए तैयारी दिखाते हैं, और उसी के बेसिस पे आपका आगे का कम्युनिकेशन यूनिवर्सिटी के साथ हो पाएगा। और जितना जल्दी आप यूनिवर्सिटी को कम्युनिकेट करोगे उतना ही जल्दी यूनिवर्सिटी आपके लिए राइट डिसीजंस ले पाएगा। दूसरी एक इंपॉर्टेंट बात है, मार्क मतलब ऐसी बहुत सारी बातें होती है कि सर ये तो सब कुछ कंफ्यूजन हो रहा है, एनईपी के पहले इतना कंफ्यूजन नहीं लग रहा था, अभी तो और कंफ्यूजन बढ़ रहा है। तो इसका एक सिंपल सा एक लॉजिक है कि कोई भी सिस्टम जब नई होती है तो बहुत सारी मिस इंफॉर्मेशन भी होती है, लेक ऑफ इंफॉर्मेशन भी होती है, और नो इंफॉर्मेशन भी होती है, जीरो इंफॉर्मेशन भी होती है। ऐसी सारी सिचुएशन में कंफ्यूजन होना वो समझने जैसी बात है। पर जितना इंटरेस्ट लेके अगर फैकल्टीज, प्राध्यापक, कॉलेजेस, यूनिवर्सिटीज, हम सब अगर मिलके ये चीज को बच्चों तक पहुंचाएंगे
तो आई एम प्रिटी श्योर कि आने वाले 2-3 साल में एकदम एनईपी की जो साइकिल है वो राइट ट्रैक पे आ जाएगी। फोर्थ ईयर भी पहली बार ही आने वाले हैं, तो इसी के लिए वो भी जो पॉइंट है उसको भी अच्छे से ध्यान में लिया जाएगा और आने वाले टाइम में बच्चे को और ज्यादा क्लैरिटी आ जाएगी दैट व्हाट इज माय ऑब्जेक्ट एंड फॉर दैट वेदर आई शुड ज्वाइन द फोर्थ ईयर और नॉट। I think we have taken pretty long time. It was planned that I will speak for 1 hour with the question answer, but I have already taken 1 hour and 15 minutes. So right now I am not uttering a single word, but at the same time I am checking the question answer box. If any significant question is there which is yet not been addressed from my side, I will try to cover that question. And once that is over, we will uh, declare that the meeting is over. In between, if there is any suggestions, we are keeping it open. Kindly type your question so that it can be addressed. Thank you. नीरज, और जो भी कोई क्वेश्चंस है जरा जल्दी से क्वेश्चन आंसर्स में से देख के मुझे जल्दी से बता दीजिए यहाँ पे अगर है तो, so that I can answer. And once again, on behalf of Education Department, Government of Gujarat, I am thanking all the professors, all the teachers, all the students, all the stakeholders. 999 plus कितने हैं आकांक्षा अगर डेटा? हाँ, अभी 8:30 अभी भी लाइव है जो जुड़े हुए हैं, राइट? सो आई एम थैंकिंग ऑल द पार्टिसिपेंट्स एंड यू नो व्हाट, दिस मीटिंग वाज एब्सोल्युटली वॉलेंटरी। ये पूरा मीटिंग जो था वो हमारा वॉलेंटरी मीटिंग था और वॉलेंटरी मीटिंग के बावजूद मुझे इस बात की खुशी है कि इतने सारे प्राध्यापक ने ऐसा सोचा कि हमें भी बच्चों को फोर्थ ईयर के बारे में कुछ बताना है। तो इस जज्बे को एजुकेशन डिपार्टमेंट सलाम करता है आप सबको। नीरज, कोई एनी? इफ इट इज देयर डोंट स्पीक, राइट, सो दैट आई कैन आंसर। यहाँ मेरे साथ जो है वो मेरी एनईपी केसीजी की टीम है और भी मेंबर्स हैं जो शायद स्क्रीन पे आपको नहीं दिख रहे होंगे। काफी लंबे टाइम से केसीजी एनईपी सेल इज actively working for understanding each and every document issued by UGC with reference to the National Education Policy. આપણી સ્પીડ ધીમી હોઈ શકે પણ આપણી મંઝિલ નક્કી છે અને મને એનો ગર્વ છે કે તમે બધા પણ આ યજ્ઞની અંદર જોડાયેલા છો। है नीरज कोई क्वेश्चन? थोड़ा स्पीड अप करिए, लाइक मुझे खाली राइटिंग करके दे दो। एक हमारे ओर से भी रिक्वेस्ट है जितने जुड़े हैं उन लोगों को, अगर आपने थोड़े बच्चे को इकट्ठा करके अगर ये प्रोग्राम कहीं से आप टेलीकास्ट कर रहे हो या अरेंज किया है थ्रू इंटरनेट, तो आप हमें फोटोग्राफ्स शेयर करना सो दैट दैट विल हेल्प अस इन प्रिपेयरिंग आवर रिपोर्ट एज वेल। थ्रू मेल यू कैन डू दैट। अभी जो हमारा डेटा है उसके मुताबिक 1,000 से ज्यादा प्रोफेसर्स ने आज ये मीटिंग में पार्टिसिपेट किया है। सो यही तो हमारी 21वीं सदी की टेक्नोलॉजी का एडवांटेज है। नेशनल एजुकेशन पॉलिसीज आल्सो एक्सपेक्टिंग के स्टूडेंट को भी इसी तरीके से एजुकेशन मिलना चाहिए कि जो हाइब्रिड मोड से भी बच्चा पढ़ सके, फिजिकल मोड से भी पढ़ सके। एक क्वेश्चन कुछ ऐसा है, माय मेजर सब्जेक्ट इज साइकोलॉजी एंड माय माइनर सब्जेक्ट इज ज्योग्राफी। सो बेटा आपकी जो डिग्री आएगी वो इस तरीके से आएगी दैट मिस्टर एक्स हैज कंप्लीटेड हिज यूजी प्रोग्राम with a psychology in the major subject and geography with a minor subject। अब वो क्या बोल रहा है, आई एम एलिजिबल टू परस्यू अ मास्टर डिग्री इन द ज्योग्राफी। तो बेटा आपको मैं एक एनईपी के सिंपल से रूल से वाकिफ करवाना चाहूंगा 4 ईयर यूजीपीए के रूल में। अगर आपने
मेजर सब्जेक्ट के 50% जितनी क्रेडिट नहीं ली है तो वो आपकी जो डिग्री है वो सब्जेक्ट का मेजर नहीं गिना जाएगा। अगर आपने 4 साल की डिग्री ली है तो इसका मतलब 22 मल्टीप्लाई विथ 8 सेमेस्टर टोटल, तो आपकी बन गई क्रेडिट कितनी हुई? 176 ना नीरज? 176 क्रेडिट। तो 176 आपकी टोटल क्रेडिट हो गई। उसका 50% यानी डिवाइडेड बाय 2 कर दो। अगर उतनी क्रेडिट अगर आपने एक पर्टिकुलर सब्जेक्ट की नहीं ली है तो वो पर्टिकुलर सब्जेक्ट से आपको मास्टर मतलब मेजर सब्जेक्ट से आपकी डिग्री गिनी नहीं जाएगी। तो अगर आप माइनर बदल भी देते हो तो आपको यह देखना पड़ेगा कि क्या आपने 50% जस्टिस एटलीस्ट एक सब्जेक्ट को दिया है। अगर नहीं दिया है तो डिग्री अवार्डिंग के टाइम पे भी टेक्निकल क्वेश्चंस हो सकते हैं एट द यूनिवर्सिटी लेवल। I hope I am making the point very clear, and I am referring to the UGC document, right? So that's what every student should take into in mind, that if I am compromising with the core subject, my main subject, then my 50 if I am not getting 50 percentage credit of the same subject at the end of completing my degree, then that will be, I think, a greater issue. अ, इसके अलावा मैं यहाँ हम लोग आपके ये माध्यम से मैं मेरा नंबर भी आप सबके साथ शेयर करूंगा, और मेरे टीम मेंबर जो है यहाँ से इनका भी एक नंबर हम लोग चैट बॉक्स में लिख रहे हैं, चैट बॉक्स से। अगर इसके रिलेटेड कोई भी क्वेरी कोई भी प्रोफेसर्स या किसी को भी है तो आप हम तक पहुंच सकते हो। अगर ये सेशन के बाद भी अगर कुछ जरूरी बनता है, ये हमने हमारा मेल आईडी भी आपके समक्ष मेंशन करके रखा हुआ है, विच यू कैन टेक फ्रॉम द बॉक्स। You can mail us 24/7. This NEP KCG cell is ready to help the student for the national education policy. है और कोई significant question? नहीं ना? So it is almost 1.5 hours, and I am thanking every participant to be the part of this meeting. Of course, this is just a beginning. एक बार सेशन के बाद भी बहुत सारे अलग अलग क्वेश्चन हो सकते हैं, एंड इफ यू फील इट you can write us the mail about your experience about this session, which we can have. So your experience will be a vital information for us to think that what professors and the students are thinking about the fourth year, and the decisions can be further taken on the basis of your mails. That is your experiences. That is up with your questions too. Thank you.